જ્યારે પરસ્પર મતભેદોના કારણે કોઈ કુટુંબ તૂટી જાય છે ત્યારે તે દ્રશ્ય ખૂબ જ દુઃખદ હોય છે. પરંતુ જ્યારે અમુક લોકોના કાવતરાના કારણે કોઈ રાષ્ટ્રનું વિભાજન થાય છે ત્યારે લાખો લોકો જીવ ગુમાવે છે, કરોડો લોકો વિસ્થાપિત થાય છે, લાખો માતાઓ અને બહેનો પણ અત્યાચારનો ભોગ બને છે. અને એવું બને કે એ દ્રશ્ય જોઈને પથ્થર પણ પીગળી ઉઠે. મિત્રો, કમનસીબે આ માત્ર કલ્પના નથી, આ ઇતિહાસનું સત્ય છે, આ ભારતનું સત્ય છે. આપણા પોતાના પૂર્વજોએ 1947માં આ પરિસ્થિતિનો સામનો કર્યો હતો. આવો આપણને સ્વતંત્રતા પામવા માટે પોતાના પ્રાણોનું બલિદાન આપનાર સૌ નામી અનામી સ્વતંત્રતા વીરોને અને સરહદ ઉપર આપણી સુરક્ષા માટે શહીદ થનાર સૌ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે આપણા ઘર ઉપર તિરંગો લહેરાવીએ અને ધ્વજને સલામી આપીએ. મારા સૌ મિત્રો, સ્વજનો, પરિચિતોને સ્વતંત્રતા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય. વંદે માતરમ.